હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો ને હું પણ એકદમ મજામાં છું. તો આજે આપણે વોઇસ ટાઈમ કમ્પ્લીટ કેવી રીતે કરવો એના વિશે વાત કરીશું. અને હું મારું ખુદનું જ એક્ઝામ્પલ લઉં તો મેં શરૂઆતથી ઘણું બધું સ્ટ્રગલ કર્યા પછી મારે વોઇસ ટાઈમ કમ્પ્લીટ થયો છે. કેમ કે શરૂઆતમાં તો વ્યૂઝ જોઈને એવું થતું હતું કે ચલો યુટ્યુબ ઉપર હવે કામ નથી કરવું, છોડી દઈએ કામ. કેમ કે વ્યૂઝ સારા એવા આવતા નહોતા. 100-200 વ્યૂઝ આવતા હતા, રોકાઈ જતા હતા. પછી થોડોક ટાઈમ યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવાનું છોડી દીધું. પછી ફરીવાર બીજાના વિડીયો જોઈને એના વ્યૂઝ સારા આવતા હતા. એ બધું જોઈને મને થયું કે એને એટલા વ્યૂઝ આવતા હોય તો મારે કેમ ન આવી શકે એમ. પછી એકબીજાની લાઈવમાં જતી હતી, બધાને પ્રશ્ન પૂછતી હતી કે વ્યૂઝ કેવી રીતના વધારવા. અચ્છા, તો વ્યૂઝ વધારવા માટે કેવા વિડીયો અપલોડ કરવા પડે. ત્યાર પછી મને એકબીજા પાસેથી માહિતી મળતી રહેતી કે ટ્રેન્ડિંગ વિડીયો હોય એ અપલોડ કરવાથી વ્યૂઝ વધી શકે. અને પછી વોઇસ ટાઈમ કમ્પ્લીટ કરવા માટે 4,000 ઘંટાનો જે વોઇસ ટાઈમ આપણે આવે છે એ કમ્પ્લીટ કરવા માટે કાં તો બ્લોગ બનાવવા જોઈએ અને કાં તો લાઈવ થવું પડે. કેમ કે બ્લોગ બનાવતા મને આવડતું નહોતું, એટલે મારે છેલ્લો એક જ ઓપ્શન હતો કે લાઈવ થવું પડે. તો લાઈવમાં પહેલાં તો શરૂઆતમાં એવું થતું હતું કે લાઈવ થવા માટે પણ મને શરમ લાગતી હતી કે લાઈવમાં મારાથી કોમેન્ટ વંચાય કે ન વંચાય. કેમ કે પહેલાં તો મને ઇંગ્લિશ ઓછું ફાવતું હતું, એના કારણે તો બહુ બધા પ્રોબ્લેમ થતા હતા કે કોમેન્ટ આવે તો વાંચવામાં પ્રોબ્લેમ થતો. અને અંદરથી આમ એક ડર રહેતો હતો કે કોમેન્ટ કોઈની આવશે તો મારાથી વંચાશે, હું શું રિપ્લાય કરીશ. પછી ધીમે ધીમે શરૂ કર્યું મેં લાઈવ, અને સારા એવા વ્યૂઝ પણ આવવા લાગ્યા. શરૂઆતમાં તો એકદમ ઓછા વ્યૂઝ આવતા હતા, છતાંય તે મેં એક જ અંદરથી વિચાર કરેલો હતો કે આપણે યુટ્યુબની અંદર એક ચેનલને મોનેટાઈઝ કરવી છે. એના માટે શરમ, ડર બધું છોડી દેવું છે અને આપણે આગળ વધવાનું છે. તો પછી લાઈવ શરૂ કરી દીધું. થોડોક સમય થયો તો સારા એવા સબસ્ક્રાઈબર થવા લાગ્યા. ત્યાર પછી સારા એવા લાઈવની અંદર વ્યૂઝ આવવા લાગ્યા. વિડીયો જ્યારે શોર્ટ વિડીયો અપલોડ કરતી હતી તો એમાં પણ 1,000-1,500 જેવા વ્યૂઝ આવવા લાગ્યા. શરૂઆતમાં તો 200થી 300 વ્યૂઝ જ આવતા હતા, એમાં પણ એટલી ખુશી હતી. ત્યાર પછી પહેલા જ વિડીયોની અંદર મારે 1K થયા, ત્યારે તો એની ખુશી જ કંઈક અલગ હતી. કેમ કે 100-200 વ્યૂઝ આવતા હોય ને ડાયરેક્ટ 1K થાય એટલે આમ ખુશી આમ અંદરથી અલગ જ હોય. તો એ જોઈને બહુ ખુશી થઈ કે વાહ, મારા વિડીયોની અંદર કે થયો છે એમ. તો એ ખુશી જ કંઈક અલગ હતી. ત્યાર પછી એ જ વિડીયોની ખુશી જોઈને પછી આગળ વિડીયો જેમ જેમ અપલોડ કરતી ગઈ એમ વિડીયો જેમ સારા બનાવતી ગઈ એમ વ્યૂઝ પણ સારા એવા આવવા લાગ્યા. ત્યાર પછી વોઇસ ટાઈમ કમ્પ્લીટ કરવા માટે રેગ્યુલર મારું જે લાઈવ શરૂ હતું એ લાઈવ શરૂ કરતી. કેમ કે ગમે ઘર કામમાં તો એટલું કામ હોય કે એની વાત ન પૂછો, છતાંય તે લાઈવ તો થવું જ પડતું હતું. ગમે એટલું ઘરનું કામ હોય તે છોડી દેવાનું, જમવા બેસવાનું હોય અને એવું થયું કે ચલો 12:30 થઈ ગયા છે તો જમવાનું છોડી દેવાનું અને લાઈવમાં જતું રહેવાનું. આવા બધા સ્ટ્રગલ કરીને પછી આપણે અત્યારે લાઈવની અંદર આપણો વોઇસ ટાઈમ જે છે એ આપણે કમ્પ્લીટ કરેલો છે. તો તમે પણ એવું વિચારતા હોય કે આ બધા જે છે એનો વોઇસ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો હોય ને આપણો કેમ ના થઈ શકે, તો હિંમત ક્યારેય હારવી નહીં અને હંમેશા આગળ વધવાનું, હિંમત હાર્યા વિના. કારણ કે હિંમત હારી જઈએ તો ક્યારેય આપણે આગળ વધી ના શકીએ. મારું જ એક્ઝામ્પલ લઈ લો, મને ખુદને એવું હતું કે મારો વોઇસ ટાઈમ ક્યારેય કમ્પ્લીટ થશે જ નહીં. એનું કારણ એ હતું કે પહેલા નંબરમાં તો બ્લોગ બનાવતા આવડતો નહીં, અને બીજી વાત એ કે લાઈવમાં જતાં શરમ લાગતી હતી કે કોમેન્ટ કેમ વાંચવી ને એ બધું. એટલે બધું ક્લિયર થઈ ગયું ને મોજથી આરામથી વિડીયો બને છે, બધું લાઈવ થઈ રહ્યું છે. બસ આમને આમ આપણો વોઇસ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે અને ભવિષ્યની અંદર પણ આપણે આગળ વધીશું તમારા બધાના સપોર્ટથી. કે આ વિડીયો મારો કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો, અને લાઈક શેર ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. તો મળશું એક નવા વિડીયોની સાથે.